ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટોક માર્કેટની અંદર તમે જો 20-30%, 50% અથવા તો ડબલ શેર ભાળીને તમે પ્રોફિટ બુક કરી લેતા હોય ને, તો તમે કોઈ દિવસ 10 ગણા 20 ગણા પૈસા કરી નહીં શકો ભાઈ, કોઈ દિવસ. કેમ કે તમારી અંદર ફોલ્ટ છે સૌથી મોટો. અગર માણસ આ વસ્તુ ન સમજી શકે ને, તો પછી ભાઈ સ્ટોક માર્કેટમાં તમે લાંબા પૈસા કમાઈ નહીં શકો. જસ્ટ એક્ઝામ્પલ તરીકે તમે એક વસ્તુ સમજો કે ભાઈ તમે 100 રૂપિયાનો શેર લીધો. અગર એ શેર 130 રૂપિયાનો અથવા તો 150 રૂપિયાનો થઈ ગયો. હવે જે આ 50 રૂપિયા ઉપર શેર તમારો ચડ્યો ને, કે ભાઈ 100 રૂપિયાનો મેં લીધો, 150 રૂપિયાનો થઈ ગયો. હવે આ 150 રૂપિયાથી પાછો 100 રૂપિયાનો થાય, એ બીકમાં જે માણસ શેર વેચી નાખે ને, એ માણસ શેર બજારમાં કોઈ દિવસ લાંબા રૂપિયા નહીં કમાઈ શકે. કેમ કે તમે આ માનસિકતા જોઈ, આ નોકરવાળી એક મજૂરિયાની માનસિકતા છે ભાઈ. કે ભાઈ મારી પાસે જે પ્રોફિટ આવ્યું એ પાછો વહી જાય તો હું બુક કરી લઉં. તો આ વિચારધારા છે ને, એ સામાન્ય માણસની વિચારધારા છે ભાઈ. માત્ર 50 રૂપિયામાં એ માણસ મતલબ કે મારો પ્રોફિટ વહી જાય તો 50 રૂપિયા પ્રોફિટ, એને પ્રોફિટ ન કહેવાય ભાઈ, એને મજાક કહેવાય. અગર તમારે સ્ટોક માર્કેટની અંદર સારું એવું સમય રહેવું છે અને સારા રૂપિયા કમાવા છે ને, તો આ બે વસ્તુ તમારે શીખવી પડશે. પહેલાં તો લોસ જોતા શીખો. જે 90%થી વધારે લોકો છે ને, એ વસ્તુ જોઈ નથી શકતા ભાઈ. અને જે લોકો જોઈ શકે છે, એ લોકો કોઈ દિવસ લોસમાં રહેતા પણ નથી. આ વસ્તુ યાદ રાખજો. જે માણસ લોસ લેવા તૈયાર છે ને, એને કોઈ દિવસ એમાં લોસ નહીં થાય, કોઈ દિવસ નહીં. અને સ્ટોક માર્કેટમાંથી કોઈ દિવસ એ માણસ બહાર પણ નહીં નીકળે. સ્ટોક માર્કેટમાંથી કયો માણસ બહાર નીકળે? જેણે લોસ લેવાની આદત નથી રાખી, જેણે લોસ વિશે વિચાર્યું જ નથી, અને અચાનક નાનો હુનો લોસ આવે ને, તો પણ એ માણસ બી જાય અને સ્ટોક માર્કેટમાંથી બારો. કેમ? કમજોર ખેલાડી હતો ભાઈ, એકદમ કમજોર પ્યાદુ. જેને જરીક ઠોકર લાગી ને એટલે બારો, વાત પૂરી થઈ ગઈ. અને આખી જિંદગી જ્યાં સુધી જીવશે ને, ત્યાં સુધી એ માણસ સ્ટોક માર્કેટને અપશબ્દ દેહે. પરંતુ જો તમારે સ્ટોક માર્કેટની અંદર લાંબો સમય ટકવું હોય ને, તો મેં તમને આ કહી દીધું ભાઈ, લોસ જોવા માટે અને લોસ બુક કરવા માટે, બંને માટે તૈયાર રહ્યો. અને લોસ ગમે એટલો હોઈ શકે ભાઈ, તમારા પૂરા પૈસા પણ ડૂબી જાય. પરંતુ તમારું પ્લાનિંગ કઈ રીતે હોવું જોઈએ કે ભાઈ કદાચ કાલે ઉઠીને આ કંપની બિલકુલ ડૂબી ગઈ ને, તો પણ મારે ફરક ન પડે ને, એ રીતે રોકાણ કરવાનું. પરંતુ એનો મતલબ એમ નથી કહેતો કે ભાઈ તમારી પાસે 100 રૂપિયા હોય તો 100 રૂપિયા જ રોકો. તમારે એ પ્રમાણમાં પણ રૂપિયા રોકવાના છે, જેટલા કાલે ઉઠીને એમાં રિટર્ન બને ને, તો ક્યાંક તમારા જીવનમાં વેલ્યુ એડિશન કરે. હવે તમે જસ્ટ એક્ઝામ્પલ તરીકે તમે સમજો, તમારી પાસે ₹1,00,000 છે, બરોબર, કેશ કાગળિયાના રૂપમાં. ₹1,00,000 તમારી પાસે પડ્યા છે, અને તમે માત્ર કંપનીની અંદર 2-5 હજાર રૂપિયા રોકો, અને એ પૈસા કદાચ ડબલ થઈ જાય ને, તો પણ તમારા જીવનમાં કાંઈ વેલ્યુ એડિશન નહીં થાય. કેમ? તમારી પાસે ₹1,00,000 છે, એમાંથી માત્ર 2-5% તમે રોક્યા છે, 5,000 રૂપિયા જ રોક્યા છે, 5%. તો આ 5% રૂપિયા કદાચ કાલે ઉઠીને ડબલ 3 ગણા થાય ને, તો પણ 15,000 રૂપિયા થાય. હવે તમે સમજો, જે માણસ ₹1,00,000 લઈને બેઠો છે, મતલબ કે તમે ₹1,00,000 લઈને બેઠા છો, તો 15,000 એમાં આવ્યા વધારે, તો એમાં શું ફરક પડી ગયો? ઓલરેડી ₹1,00,000 તમારી પાસે છે, એનાથી કેટલા ગણી મોટી રકમ? મિનિમમ 4 થી 5 ગણી રકમ. તો તમારે પૈસા પણ એ પ્રમાણમાં રોકવાના છે. તમારે મજાક નથી કરવાની ભાઈ. સ્ટોક માર્કેટમાં આ વસ્તુ સૌથી મોટી છે ભાઈ. દરેક માણસ આ જગ્યાએ માર ખાય કે ભાઈ પોતાની પાસે ₹1,00,000, ₹2,00,000, ₹5,00,000 પડ્યા હોય. કંપનીમાં રોકાણ કેટલું કર્યું? 20-30 હજાર રૂપિયાનું, 10,000 રૂપિયાનું, અને પછી આખી મતલબ કે આખો દિવસ હોય ને, એમાં 4 વાર પોતાનું ડીમેટ એકાઉન્ટ ચેક કરે કે ભાઈ સ્ટોક કેટલો ભાગ્યો. અરે મારા ભાઈ, તું ટાઈમ પાસ કરશો કે જિંદગી પાસ કરશો? કે પછી તારે એક પ્રકારે વિડીયો ગેમ ચાલુ છે? અગર તું રૂપિયા બનાવવા બેઠો હોય ને, તો હરખી રીતે એજ્યુકેશન લે, હરખી રીતે શીખ. એવું લાગે તો બુક બનાવ્યું, જે કાંઈ તું સમજશો, શીખશો. કોઈ પણ હોય, મારથી મોટી ઉંમર હોય તો પણ ભલે, અને નાની ઉંમર હોય ને તો પણ ભલે. શીખવું મહત્વનું છે. સ્ટોક માર્કેટની અંદર હોય તો પણ ભલે, અને જીવનની અંદર હોય ને તો પણ ભલે. મોસ્ટ ઓફલી લોકોને શું થાય કે ભાઈ જેટલો તમારો મતલબ કે ઉંમર મોટી હોય ને, એ રીતે તમે મોટા કહેવાઓ. પરંતુ આ વસ્તુ બિલકુલ ખોટી છે. લોકો સ્ટોક માર્કેટમાં અને જીવનમાં એક્સપિરિયન્સને મહત્વ ન આપે ભાઈ. અને આ જગ્યાએ સૌથી વધારે લોકો માર ખાય. એની પાસે હું તમને સમજો કે તમારી પાસે 2 ઓપ્શન આપું છું. એક 25 વર્ષનો છોકરો અને એક 50 વર્ષનું માણસ. 50 વર્ષનું માણસ છે ને, એ એક જ મેન્ટાલિટી ઉપર કામ કરે છે કે ભાઈ એણે જે જોયું એ સાચું, બસ કોઈનું સાંભળવાનું નહીં, મારી સિવાય કોઈને ખબર નથી પડતી. એની માનસિકતા એક જ છે કાંઈ કે ભાઈ આને શું ખબર પડે. એની માનસિકતા એક જ છે, બરોબર? 50 વર્ષનું માણસ છે ને એની.
આ છોકરું કે આને કંઈ ખબર ન પડે, પછી સ્ટોક માર્કેટ જુગાર કહેવાય, બરોબર? એને કંઈ સાંભળવું નથી, કોઈનું સાંભળવું નથી, કાંઈ સમજવું નથી ને કાંઈ લેવા દેવા નથી કોઈને હારે. ખાલી એક જ માનસિકતા, આને કાંઈ ખબર ન પડે, બસ એની સામે ગમે એ ઊભું હોય. આ માણસની વાત તમે સાંભળશો કે 25 વર્ષનો એ છોકરો અથવા તો 30 વર્ષનો જે કાંઈ હોય, શોર્ટમાં એનાથી નાનો છે, પરંતુ એણે લગાતાર મહેનત કરી છે, લગાતાર ક્યાંક શીખેલો છે, ભલે ગમે એ ભાષામાં ગમે ત્યાં શીખવા ગયો હોય, પરંતુ ક્યાંક એ માણસ શીખેલો છે, સાંભળેલું છે, જોયેલું છે અને અનુભવ કરેલું છે. તમે કયા માણસની વાત માનશો? 80% લોકો છે ને 50 વર્ષના માણસની વાત સાંભળે, અને 25 વર્ષનાને એકદમ કે આ તો ભાઈ નાનો માણસ કહેવાય, આને શું ખબર પડે છે. હવે આ જે 25 વર્ષ અને 50 વર્ષનું માણસ છે ને, એ તમે ઉંમરના આધારે નાનું મોટું કહી શકો, ઉંમરના આધારે, પરંતુ અનુભવના આધારે કોઈ દિવસ તમે એને નાનો અથવા તો મોટો ન કહી શકો. કેમ કે બની શકે ઘણીવાર 50 વર્ષવાળા માણસ પાસે અનુભવ ઓછા હોય. કેમ? ઘણીવાર માણસનું મગજ પેક પણ હોય, ઘણીવાર મતલબ કે 80% લોકોના મગજ પેક છે. ઓકે, ફાઇનલ સ્ટેટમેન્ટ, 80%થી વધારે લોકો આ દુનિયામાં મગજ પેક રાખીને બેઠા છે. એને કાંઈ ખબર નથી પડતી, મેં દુનિયા જોઈ છે. એને પૂછો વિઝા છે ભાઈ, કોઈ પણ પ્રકારનો પાસપોર્ટ છે તાર પાસે? તો નથી. તો દુનિયા ક્યાં જ જોઈ ભાઈ તે? અને બીજું, જે 25 વર્ષનો છોકરો જે સેલફોન યુઝ કરે છે અને લગાતાર ક્યાંક ને ક્યાંક શીખતો છે, જે આ સમયમાં બેસ્ટમાં બેસ્ટ વસ્તુ કે ભાઈ તમે ગમે એટલા મોટા હો, ગમે એટલા નાના હોય, તમે એકવાર શીખવાનું બંધ કરી દીધું, સાહસ કરવાનું બંધ કરી દીધું, તો તમારે ભવિષ્યમાં એક જગ્યાએ ઊભું રહેવાનું છે ભાઈ. અને આ દુનિયા તમને ઠેકીને અથવા તો તમારી માથે પગ મૂકીને આગળ વધશે. આ વસ્તુ લખી લો. તમે તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય તો પણ ભલે, તમે ગમે એ આવડતું હોય તોય પણ ભલે, તમે જે દી શીખવાનું બંધ કરી દીધું, લોકોને સાંભળવાનું બંધ કરી દીધું, તમે ઓબ્ઝર્વેશન બંધ કરી દીધું ને, ત્યારે તમારું એક પ્રકારે ધ એન્ડ, તમારો અંત આવી ગયો ભાઈ અહીંયા. કેમ કે ત્યારબાદ દુનિયા તો હાલવાની જ છે, પરંતુ તમે હાલવાનું બંધ કરી દીધું. સ્ટોક માર્કેટની અંદર જે માણસ ડબલ રૂપિયા થાય એ જોઈ ન શકે ને, એ માણસ કોઈ દિવસ 10 ગણા રૂપિયા કરી ન શકે. આ વસ્તુ યાદ રાખજો, આખું વાક્ય. જે માણસ ડબલ રૂપિયા જોઈ ન શકે ને, એ માણસ કોઈ દિવસ 10 ગણા રૂપિયા કરી ન શકે. કેમ? આ છે ને અત્યારના સમયની સૌથી વધારે કડવી હકીકત. સ્ટોક માર્કેટની અંદર તમે વિચારો કે ભાઈ કેટલા લોકો આવે છે, લાખ લોકો આવે ને, એમાંથી સ્ટોક માર્કેટ કેટલા લોકોને ટ્રેન કરે ખબર હરખી રીતે? માત્ર ને માત્ર 10 લોકોને. બાકીના બધાય સાઈડમાં, બધાય હવન રીતે ભાઈ રમોકડે રમતા હોય ભાઈ. બાકી 10 લોકો જે છે ને એ પાવરફુલ માઇન્ડ હોય. આ 10 લોકો હોય ને એની પાસે ઓલમોસ્ટ સંપૂર્ણ નોલેજ આપવામાં આવે. પછી ભલે એ માણસ થોડું ઘણું ઓછું લે, એ વાત 2 નંબરની છે, પરંતુ એને ઇકોનોમી શું કહેવાય, ઇકોનોમી ચાલે કઈ રીતે, ગવર્મેન્ટ હોય એ શું હોય, ગવર્મેન્ટ કઈ રીતે કામ કરે, ગવર્મેન્ટ ક્યારે છૂટે, છૂટ્યા પછી કઈ રીતે ડિસિઝન લે, કેટલા ડિસિઝન સાચા લે, ક્યારે કયો ડિસિઝન ખોટો કહેવાય, આરબીઆઈ શું કહેવાય આપણા દેશની, પરંતુ સેન્ટ્રલ બેંક, આ વસ્તુ તો દરેક દેશમાં આરબીઆઈ તો નથી ભાઈ, પરંતુ સેન્ટ્રલ બેંક દરેક દેશમાં હોય. હવે સેન્ટ્રલ બેંક દરેક દેશની જોવી શું કામ જરૂરી છે ને, એ તમને ત્યાંથી ખબર પડે કે ભાઈ તમે શીખવા માટે કેટલા જરૂરી છો, શીખવા માટે કેટલું તૈયાર છો ને, ત્યાંથી તમને ખબર પડે કે ભાઈ તમે કેટલી માહિતી રાખો છો. હાલો હું તમને એક જ પ્રશ્ન પૂછું, હાલો ભાઈ, જીડીપી એટલે શું? જેટલા લોકોને એકદમ સરળ ભાષામાં ખબર હોય ને, તમને જેટલી પણ ખબર હોય એ મને કોમેન્ટ કરીને કહો તો જીડીપી એટલે શું. ત્યારબાદ છે સેન્ટ્રલ બેંક, સેન્ટ્રલ બેંક એટલે શું? મને એકદમ સરળ ભાષામાં કોમેન્ટમાં તમને જેટલું આવડતું હોય ને એટલું કહો, બરોબર? ત્યારબાદ છે ફાઇનાન્સ મિનિસ્ટર, કોઈ પણ દેશનો હોય, ભારતનો હોય તો પણ ભલે અને ભારત બહારનો હોય ને તો પણ ભલે. ફાઇનાન્સ મિનિસ્ટરનું કામ શું હોય? ખાલી ટેક્સ લગાડવાનું, બજેટ કાઢવાનું કે બીજું કાંઈ પણ હેન્ડલ કરી શકે? તમને શું ખબર પડે છે ને એ મને કોમેન્ટમાં કહો, આ 3 પ્રશ્નના જવાબ. ઓકે, હવે આ વિડીયોની અંદર હું તમને શું કહું છું ભાઈ, કે ભાઈ તમે જો સારી કંપની, સાચો ધંધો તમે લઈ લીધો છો ને, તો એટલીસ્ટ તમે થોડો ઘણો લોસ થાય ને તો લોસ માટે તૈયાર રહ્યો. કેમ કે મોસ્ટ ઓફલી લોકો 80-90% લોકો લોસ જોઈ ન શકે. પોતાનો 100 રૂપિયાનો શેર 120 રૂપિયા, 150 રૂપિયા, 170 રૂપિયાનો થાય ને ત્યારે પ્રોફિટ બુક કરી લે, અને હું વિચારે કે ભાઈ મારા પૈસા પાછા 70 રૂપિયા પાછા ડાઉન થઈ જાય તો, પાછો મેં લીધો એટલા રૂપિયાનો શેર થઈ જાય તો. ભાઈ આ સ્ટોક માર્કેટ છે, આ કોઈ વિડીયો ગેમ નથી કે તમારો શેર પાછો નીચે વહી આવે. ધંધો ખરાબ છે તો બેશક નીચે આવશે જ તે. તમે રોકાણ એ રીતે ન કરો કે ભાઈ બાય ચાન્સ આ શેર ભાગી જાય ને તો મારે પ્રોફિટ થઈ જાય, હું એ રીતે, તો આને વિડીયો ગેમ કહેવાય, આને જુગાર કહેવાય. પરંતુ તમે એકવાર કોઈ પણ કંપની જાણો છો કે આ કંપની આ કામ કરે છે, આનું મેનેજમેન્ટ આવું છે, આનું આ સેક્ટર છે, આનું ભવિષ્ય આવું થઈ શકે, તો પછી તમે કોઈ દિવસ 50 રૂપિયા 70 રૂપિયામાં છે ને, મતલબ કે 70% પ્રોફિટ એ બુક ન કરો. કેમ? કેમ કે તમે માત્ર 70% પ્રોફિટ
એક મલ્ટીબેગર કંપનીને સેલ કરીને લ્યો છો. આ સૌથી મોટું નુકસાન. લોકો લોસમાં લોસ કરે ને તો એ ફાયદો છે. લોકોને ખબર પડે કે ભાઈ મારું નુકસાન થયું, એ દેખાણું. પરંતુ જ્યારે પ્રોફિટમાં લોસ થાય ને એ કોઈ માણસ જોઈ ન શકે, અને એ પસ્તાવો પણ બહુ ભયંકર કરાવે. કે ભાઈ તમે 100 રૂપિયાનો શેર લીધો, 150 રૂપિયા વેચી નાખો, પછી એનો એ શેર 500 રૂપિયાનો તમને દેખાય ને 2 વર્ષ પછી, ત્યારે તમે જોઈ નહીં શકો ભાઈ એ નજારો. તમે આખી દુનિયામાં રાયડું પાડતા રહી જાઓ. તમારા મિત્ર યાર, તમારા સંબંધીને તમે કહેતા રહી જાઓ મારી પાસે આ શેર હતો, 100 રૂપિયા લીધો તો 150 રૂપિયા વેચી નાખ્યો, 500 રૂપિયા થઈ ગયો. તો સંબંધી હોતે તમારે મોઢે નહીં કહે, તમારો મિત્ર યાર તમને મોઢે નહીં કહે તમે ગાંડા છો, તમે બેવકૂફ છો. પરંતુ પીઠ પાછળ જ્યારે એના મિત્રો વાત કરશે ને ત્યારે એમ કે આ ગાંડો છે. આને સાચી વસ્તુ, સારી વસ્તુ, સારો ધંધો મળી ગયો ને તો પણ હજમ ન કરી શકું. આ ઘણી વાર ખબર ઘણા લોકો કહે કે ભાઈ માણસ પાસે પૈસા તો આવ્યો પરંતુ પચાવી ન હોય, હજમ ન કરી શકું. આ વસ્તુ હકીકતમાં સાચી છે ભાઈ. ભોજન છે ને, ભોજન, અન્ન, એ તો કોઈ પણ માણસ પચાવી લે, પરંતુ પૈસો એ ગમે માણસ પચાવી ન શકે ભાઈ. હું ઘણીવાર ઘણા એક્ઝામ્પલ મેં જોયેલા છે ભાઈ. જે આ કોણ બનેગા કરોડપતિ, અમિતાભ બચ્ચન, એમાં એની પાસેથી 7-7 કરોડ રૂપિયા જીતીને આવે ને, એ 10 વર્ષની અંદર પાછા રોડ ઉપર હોય ભાઈ. કેમ? એનું માઇન્ડ સેટ, એની મેન્ટાલિટી એ લેવલની ન હોય, એની ઓકાત જ ન હોય ભાઈ 7 કરોડ હેન્ડલ કરવાની. કેમ? અચાનક 7 કરોડ રૂપિયા અમિતાભ બચ્ચન આપે, ચાલો ભાઈ એમાં ટેક્સ કપાઈ ગયો, હાલો માત્ર 3 કરોડ રૂપિયા એવા. 3 કરોડ રૂપિયા ટેક્સ કપાણા બાદ જે કોરા રૂપિયાની પાસે આવ્યા ને એ રકમ નાની ન કહેવાય ભાઈ. 3 કરોડ એટલે સારામાં સારા કહેવાય. અગર તમને સરખી રીતે હેન્ડલ કરતા આવડે ને તો હું તમને લખીને દઉં, આખી જિંદગી તમારે કામ ન કરવું પડે, કોઈની હાથ હેઠે ન રહેવું પડે, કોઈને જવાબ ન દેવો પડે. તમે એકદમ રાજા જેમ જીવન જીવી શકો. તમને જો તમારું માઇન્ડ સેટ ઓકે હોય ને તો, અને માઇન્ડ સેટ ઓકે નથી તો તમારી પાસે 3 કરોડ નહીં 3 લાખ કરોડ હોય ને તો પણ તમે અંતે સુસાઇડ કરશો. કેમ? તમારી પાસે હથિયાર તો છે પરંતુ હથિયાર હકાવાય કેમ ને એ તમને ખબર પડતી ભાઈ. એટલે પૈસા નાના અને મોટા નથી. પૈસા જે જોવાવાળો માણસ છે ને, લોભી અને લાલચી, એ માણસ ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ આ માણસ મગજમાં ભગવાનની પાસે એના કેવા કર્મ છે ને ત્યાં ડિપેન્ડેડ છે બધું. આ કે ભાઈ માણસની માનસિકતા કઈ રીતની છે. બાકી ઘણા લોકોને 10 રૂપિયા આપો ને તો પણ કાંઈ વાંધો ચાલે છે ભાઈ, માણસ સંતુષ્ટ હોય. અને ઘણા લોકોને લાખ રૂપિયા આપો ને હજી હોય તો દે ને ભાઈ, તો આને કહેવાય લોભી ને લાલચી. એને લાખ નહીં, એને 10,000 કરોડ આપશો ને તો પણ હજી દે ને ભાઈ. લાખ રૂપિયા આપો, હજી 2-5 દિવસ પછી પાછો આવશે, હજી લાખ રૂપિયા આપને ભાઈ. તો આ જે માનસિકતા છે ને કે ભાઈ પૈસા ગમે એટલા આપો તોય ભૂખ ન જાય. આ જે ભૂખ છે ને એ પેટની ભૂખ નથી ભાઈ, લોભની ભૂખ છે. અને લોભની ભૂખ છે ને તમને સાચી રીતે આવડે ને કરતા તો તમે એકદમ અનધર લેવલ ઉપર જઈ શકો. અને લોભ કંટ્રોલ ન થાય અને લોભ તમને કંટ્રોલ કરે ને તો તમે પૂરેપૂરા બરબાદ થઈ શકો. તમે આખી જિંદગી ભેગું કરો ને, આખી જિંદગીનું ભેગું હોત થઈ જાય તો પણ તમે ભેગું કરતા રહી જાઓ. કોઈ દિવસ તમે બહાર નહીં આવો આ ચક્રમાંથી. કેમ કે આ લોભ છે ને એક પ્રકારનું ચક્રવ્યૂહ છે. એમાંથી 100માંથી માત્ર એકાદ માણા બહાર આવે, કદાચ આવવું હોય તો, બાકી એને ન આવવા દે. લોભ એટલી મોટી વસ્તુ છે. અને સ્ટોક માર્કેટની અંદર લોભ 99.99% લોકો કરે, માત્ર 0.1%, 1%ની અંદર 1% એટલા લોકો નથી કરતા. જેને કાગળિયાનો લોસની કોઈ ચિંતા નથી અને નથી કોઈ કાગળિયાના પ્રોફિટની ચિંતા. પ્રોફિટ થવું હોય તો પણ ભલે અને લોસ થવું હોય ને તો પણ ભલે, આ બંને વસ્તુ માટે તૈયાર છે. એ માણસ છે ને સ્ટોક માર્કેટમાંથી કોઈ દિવસ ઝટ દઈને કોઈ માણસ બહાર ન કાઢી શકે. આવા માણસને, જે માણસ પ્રોફિટ અને લોસ બંને વસ્તુ જોવા માટે તૈયાર હોય ને એ માણસ કોઈ દિવસ બહાર નહીં નીકળે. જેમ તેમ નીકળી શકે એ, પરંતુ બહુ અઘરું છે ભાઈ એને બહાર કાઢવું. બાકી જે માણસને તમે વિચાર કરો, જસ્ટ એક્ઝામ્પલ તરીકે કોઈ માણસ લગાતાર ઉપર જાય છે, 100 ના 200, 200 ના 400, 400 ના 800, 800 ના 1600, 16 ના 32, 32 ના 64, તો આ માણસને એક ઝીણી ઠોકર લાગશે ને, કેમ કે એ માણસે કોઈ દી નીચે આવવાનું જોયું જ નથી. એને નાની ઠોકર લાગશે ને તો પણ ઘમદારો નેઠો આવશે અને ડાયરેક્ટ ભોમાં જાહે, જમીન ઉપર નહીં પડે, ભોમાં, પાતાળમાં. કેમ? એ કોઈ દી એને નીચેનો રસ્તો જોયો જ નહોતો. પરંતુ જે માણસે બાય સેલ, પ્રોફિટ લોસ જોયા છે ને એ માણસ કોઈ દિવસ સ્ટોક માર્કેટમાં બહાર નહીં કાઢી શકો તમે. ગમે એ સિસ્ટમ આવે, ગમે એ ગવર્મેન્ટ આવી જાય, ગમે એટલો ટેક્સ નાખી દે, એ માણસ કોઈ દિવસ બારો નહીં આવે જેમ તેમ ગમે એ રીતે. બાકી એની ઈચ્છા છે આ ભાઈ બહાર જવું છે તો ધેટ્સ ઇટ, એકદમ ફ્રી રીતે બહાર આવશે. બાકી તમે એમ વિચાર કરો કે ભાઈ આને મારે બહાર કાઢવો છે તો એમ નહીં નીકળે એ માણસ. કેમ કે એ માણસ પાસે એજ્યુકેશન, શિક્ષણ છે. શિક્ષણ આ કામ કરે. કોઈ પણ માણસ XYZ આવીને કહી દે કે ભાઈ આ કંપની સારી છે તો શેર લઈ લે.
આ કંપની ખરાબ છે તો શેર વેચી નાખે, સારી હોય તો વેચી નાખે અને ખરાબ હોય તો લઈ લે. તો આવો માણસ છે ને સ્ટોક માર્કેટ માટે ઘાતક છે, સ્ટોક માર્કેટ માટે પણ અને પોતાના માટે પણ. કેમ કે એના ડિસિઝન મારાથી બને છે. હું એમ કહી દઉં કંપની સારી છે તો શેર લઈ લીધા, હું એમ કહું કંપની ખરાબ છે, સારી છે તો વેચી નાખશે. કેમ? પોતાનું મગજ નથી. વિચાર કરો, એ માણસ છે, આખે આખું શરીર છે, મશીન છે, મગજ મારું છે, મારા ડિસિઝન ઉપર એ માણસ ટકેલો છે. અગર મારા ડિસિઝન 1 લાખ માણસ પણ હેન્ડલ કરતા હોય ને કે ભાઈ હું વિચારું છું, એ થોટ પ્રોસેસ ઉપર હાલતા હોય, તો એ માત્ર મશીનો છે. 1 લાખ હેન્ડલ કરવા વાળો હું છું. આ એક જીભ ઉપર બધું ટકેલું છે. હકીકતમાં દુનિયા આ રીતે ચાલે છે ભાઈ. અને આ બધી વસ્તુ કહેવાનો મતલબ કંઈ ખોટા વિડીયો બનાવવાનો, ખોટા વ્યૂઝ લાવવાનો નથી ભાઈ. તમને સ્ટોક માર્કેટની હકીકત કહું છું ભાઈ. સ્ટોક માર્કેટમાં જે આ 99%, 90%થી વધારે લોકો લોસ કરે ને, એ આ જગ્યાએ કરે. લોસ ન જોઈ શકે, પ્રોફિટ વધારે ન જોઈ શકે, તો આ બધી વસ્તુ ખરાબ છે ભાઈ. તમે સ્ટોક માર્કેટની અંદર પૈસા જ કમાવા આવ્યા છો. હરેક માણસ નોકરી શું કામ કરે? પૈસા કમાવા હાટું. પરંતુ ખાલી પૈસા ખાતર નથી કરતો. એને શેઠને પણ એ રીતનું કામ કરી દે ને, ત્યારે શેઠ એને સેલરી આપે. કોઈ પણ ધંધામાં સારું કામ કરે ને, ત્યારે એના ગ્રાહક ક્યાંક ખારા બને. બાકી દુકાન બંધ રાખે, શોરૂમ બંધ રાખે, 2 દી ખુલ્લો હોય 4 દી બંધ હોય, તો એ ધંધો લાંબો ન હાલે ભાઈ. સ્ટોક માર્કેટમાં પણ આવું જ છે. 7 દિવસ આવો ને 70 દિવસ ન આવો ને 71માં દિવસે આવીને કહો કે ભાઈ હવે મારે શું કરવું, તો આ રીતે ભાઈ સ્ટોક માર્કેટમાં કોઈ આગળ ન વધે. આ રિયાલિટી છે. આ 90%થી વધારે સામાન્ય માણસ છે જે આ રિટેલ, એ 90%થી વધારે લોકો આ જ વસ્તુ કરે છે ભાઈ. 15 દિવસ આવે, 2-5 મહિના દેખાય નહીં. કેમ? હું તો બિઝી હતો. સેલેરી પૂછો તો 20-25,000, 30,000, 35,000, 50 લાખ છેલ્લા. લાખ રૂપિયામાં એટલો બિઝી હોય. હવે તમે જસ્ટ એક્ઝામ્પલ તરીકે તમે સમજો, તમે ઓબ્ઝર્વેશન કરજો ભાઈ. આ વસ્તુ જે હું તમને અત્યારે કહું છું ને, લાલ બત્તી થઈ ગઈ તો આપણે ગાડી ઊભી રાખવાની. આપણે શાંતિથી બેઠા હોય ને ગાડી લઈને, તો એમાંથી 4 થી 5 લોકો એવા આવશે કે ભાઈ નકરો ટીટ 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 કરતા હશે. તમે એનું બોડી લેંગ્વેજ જોશો ને, તો એની સેલરી કેટલી છે ખબર? અંદાજિત 20-25,000, 50,000, છેલ્લી 50,000 હશે વધુમાં વધુ, અથવા તો લાખ રૂપિયા લો. કઈ બાય ચાન્સ કપાળ ઉપર હારી રેખા છે, લાખ રૂપિયા સેલેરી લે છે. બરોબર? માનસિકતા કઈ છે એની? ટપરી વાળી, છપરી વાળી, કે ભાઈ ટીટ 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 ટીટ. બરોબર, વાંધો નહીં. એની એક્ઝેક્ટ 10 થી 12 ગાડી જોવો ને, એમાં એકાદી 4 વ્હીલ પણ ઊભી છે. અને એ 4 વ્હીલ વાળો નહીં એકવાર હોર્ન મારે અને નહીં કાંઈ કરે, માત્ર એક જ વસ્તુ કરશે, આમથી આમ જોહે. એનું ધ્યાન બધે છે, પરંતુ એ ઉતાવળ નહીં કરે. અને એક માણસ ઉતાવળ પૂરેપૂરી કરશે, ધ્યાન બિલકુલ નહીં હોય. સ્ટોક માર્કેટમાં આ બંને વસ્તુ થાય છે. એક માણસ શાંતિથી કામ કરે છે, બોલશે કાંઈ નહીં, અને બીજો માણસ બોલશે બહુ, કરશે કાંઈ નહીં. હવે તમે આ વસ્તુ સડક ઉપર તમે જુઓ, જે માણસ પાસે 4 વ્હીલ છે, હકીકતમાં ઉતાવળ તો એની પાસે હોવી જોઈએ ને. કેમ કે બહુ રૂપિયા કમાણો, બહુ રૂપિયા જો બહુ વધારે કામ કરીને કમાતા હોત ને, તો એ માણસ પાસે તમારથી વધારે ઉતાવળ હોત. 2 વ્હીલ વાળા કરતા વધારે ઉતાવળ એની પાસે હોત 4 વ્હીલ વાળા પાસે. BMW હોય, મર્સિડીઝ હોય, કાંઈ પણ હોય, 4 પૈડા વાળી ગાડી છે ને, તો એની પાસે ઉતાવળ વધારે હોવી જોઈએ. કેમ? 2 પૈડા કરતા એની પાસે ઉતાવળ હોય તો જ 2 પૈડા વધારે લીધા હોય ને ભાઈ. આ જ્યારે તમે સિગ્નલ ઉપર ઊભા હોય ને, ત્યારે તમે જોજો 4 પૈડા વાળો શાંતિથી બેઠો છે, અને આ 2 પૈડા વાળો છે ને ફગાહે સેડો છે કે ભાઈ ટી 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 મારો ટાઈમની વેલ્યુ છે, મારો. પછી ઘરે જઈને કાંઈ નહીં કરતો ભાઈ, રીલ્સ જોશે, મામૂલી વિડીયો જોશે. પરંતુ આ જે ટ્રેપ છે ને, આ સૌથી મોટો, કે ભાઈ તમારી પાસે સમય એની જેટલો જ છે ભાઈ. એને હોતે 30 સેકન્ડ 1 મિનિટ ઊભો જ રાખ્યો છે ભાઈ, તો એનો હોત સમય જાતો જ હશે ને ભાઈ. તો એ હોત હોન મારી શકે, એ કેમ નથી મારતો? કેમ કે એની માનસિકતા છે ને એક પ્રકારે એકદમ સ્ટેબલ છે. હવે આ વસ્તુ થવાનું કારણ શું? 4 વ્હીલ વાળો શાંતિથી બેઠો ના 2 વ્હીલ વાળો ફાસ્ટ, મતલબ કે હોર્ન ઉપર હોર્ન મગાડે, 30 સેકન્ડ ઊભો રાખે તો 300 વાર તો હોર્ન મારી દીધા હોય, અને 2-4 લોકોને તો અપશબ્દ ગાળી દઈ દે. બરોબર? તો આ વાત થવાનું કારણ શું? 4 વ્હીલ વાળો છે ને લાખ રૂપિયાથી વધારે કમાતો હશે, બાય ચાન્સ સારી રીતે કમાતો છે. બરોબર? ઇન શોર્ટ આ 2 વ્હીલ વાળા કરતા. અને 2 વ્હીલ વાળો 15,000 કમાતો છે ને, તો પણ એની પાસે ટાઈમ નહીં હોય. કેમ? આ માણસને લાગે છે કે ભાઈ હું બિઝી છું. બિઝી નથી એ માણસ. હવે તમે એક વસ્તુ શાંતિથી સમજો કે ભાઈ 4 વ્હીલ વાળો શાંતિથી બેઠો છે, અને આ 2 વ્હીલ વાળો 50 વાર હોર્ન મારી દીધા 15 મિનિટની અંદર. હવે તમે એક વસ્તુ સિમ્પલ રીતે સમજો કે ભાઈ આ 4 વ્હીલ વાળો શાંતિથી બેઠો છે, નથી 1-2 વાર હોર્ન વગાડ્યો હરકો, શાંતિથી ખાલી જોવે છે કે ભાઈ સિગ્નલ બંધ છે એટલે 2-4 મિનિટમાં આપણે હમણાં છૂટા થાવું. બરોબર? અને 2 વ્હીલ વાળાને ખબર છે કે ભાઈ 2-4 મિનિટનું સિગ્નલ બંધ છે, ખુલશે એટલે પછી જવાનું જ છે. હોર્ન મારું કે ન મારું, કાંઈ એમ જગ્યા કોઈ ન આપી દે. છતાં પણ આ 15,000 વાળો છે ને એની પાસે ટાઈમ નથી. પરંતુ આ એની બાજુમાં જે 4 વ્હીલ વાળો છે ને, જે એનાથી ઘણા બધા રૂપિયા કમાઈશ વધારે, એની પાસે પૂરેપૂરો સમય છે. 10 મિનિટ શાંતિથી બેસશે અને શાંતિથી વિચાર કરશે.
અને આ માણસને તમે 10 કલાક બેહાડશો ને તો 10 કલાક સુધી વાંદરાની જેમ અહીંથી નામ અહીંથી નામ અહીંથી નામ અહીંથી નામ હોર્ન વગાડશે, ઘડીક વાર બાજુવાળા નણી કાઢશે, આ રીતની. તો આ જીવન છે ને ભટકેલું છે અને આ જીવન સ્થિર છે. તમારે પસંદ તમારે કરવાનું છે, તમારે કયું જીવન જીવવું છે, ભટકેલું કે પછી એક પ્રકારે શાંત જીવન. 24 કલાક જ છે બધાય પાસે, કોઈની પાસે વધારે 1 સેકન્ડ નથી આપેલી, નહીં મારી પાસે, નહીં તમારી પાસે, નહીં અંબાણી પાસે. ભગવાને સમય બધાને એક સરખો જ આપ્યો છે ભાઈ, 24 કલાક. કોઈ પણ હોય, ટાટા હોય, અંબાણી હોય, અદાણી હોય, તમે હો કે હું હોઉં, કોઈ પણ માણસ હોય, બધા માટે માત્ર ને માત્ર 24 કલાક છે. આની અંદર તમારે શું કરવું ને એ પસંદગી તમારી છે. અંબાણીએ અંબાણીની રીતે પસંદ કર્યું ત્યારે એ ન્યા પૂગ્યો, અદાણીએ અદાણીની રીતે કર્યું ત્યારે એ ન્યા પૂગ્યો. તમારે હવે તમારું પસંદ કરવાનું. તમે હું પસંદ કરો નહીં. તમારે રીલ્સ જોવી હોય તો પણ વાંધો નહીં, સ્ક્રોલ કર્યા રાખો આખો દિવસ. તમારે વિડીયો જોવો હોય તો વિડીયો પણ જોવો, આખો દિવસ જોયા રાખો ભાઈ. તમારે ક્યાંક નવું વેલ્યુ એડિશન કરવી હોય તો એ પણ કરો. તમે લગાતાર ક્યાંક શીખા રાખો. તમારે ક્યાંક કામ કરવું હોય તો એ પણ કરો, સાહસ કરો, જે કરવું એ કરો. પસંદગી તમારી છે, તમારી હાથમાં. કેમ કે માણસ જે જીવન જીવતો હોય ને એમાં 70 થી 80% વસ્તુ એની પસંદ નાપસંદ ઉપર ડિપેન્ડ કરે. એની ઓપ્શન કે ભાઈ એ માણસે કયો ઓપ્શન પસંદ કર્યો. ન્યા તમારી પાસે 2 ઓપ્શન છે ભાઈ. એક પ્રકારે કે ભાઈ બુક વાંચો અને બીજું પિક્ચર જોવો. 90% લોકો પિક્ચર જોવે, બુક મૂકી દે, અને 10% લોકો બુક ઉપાડશે, પિક્ચર મૂકી દે. 10% લોકો આખી દુનિયા હેન્ડલ કરશે અને 90% જે પિક્ચર જોવે છે ને એને જ હેન્ડલ કરશે, આ બુકવાળા. ઓકે, આ સીધો નિયમ. અત્યારે જે મેં તમને કીધું ને એ શાંતિથી સમજજો, શાંતિથી વિડીયો જોજો. વિડીયો અધૂરો મૂકવાનો થાય ને ત્યારે પાછો એને પૂરો કરજો અને સમજવાની કોશિશ કરજો. માઇન્ડથી, પોતાના મગજથી વિચારજો. ખાલી કીધું એટલા માટે નથી ભાઈ. હકીકતમાં આ દુનિયામાં આ જ વસ્તુ ચાલુ છે ભાઈ. 15,000 વાળા પાસે ટાઈમ નથી અને 15 લાખ વાળો શાંતિથી બેઠો છે, અને તો પણ એનું જીવન શાંતિથી ગુજરે છે. કેમ? ડિસિઝન ઊંધા લે છે અને ખોટી જગ્યાએ ટાઈમ વેસ્ટ કરે છે. એકવાર ખોટી જગ્યાએ ટાઈમ વેસ્ટ તમે ઘટાડી દેહો ને તો પણ તમારો નેચરલી આ જગ્યાએ સારો સમય પસાર થાય, બીજું કાંઈ વાંધો નથી. અને રહી વાત સ્ટોક માર્કેટની, કંપની દરેક માણસ પાસે ઘણીવાર સારી આવે જ છે, ઘણીવાર નહીં 80-90% સારી આવે છે. પરંતુ જે આ 50 રૂપિયા 70 રૂપિયા કમાવા જાય ને ત્યાં એની પાસે હારામાં હારી કંપની છૂટી જાય. ત્યારબાદ લોસ ન જોવે ભાઈ. સ્ટોક માર્કેટ છે ને એક પ્રકારનો બિઝનેસ છે, અને ધંધાની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન થાય ગમે ત્યારે. સ્ટોક માર્કેટ આખો ધંધો જ છે એક પ્રકારનું. કેમ કે આ જે શેર બજારમાં લિસ્ટેડ કંપની છે, કંપની શું કરે? કામ કરે. કામ મતલબ ધંધો. ધંધામાં તમે રોકાણ કર્યું તો ધંધામાં તો ભાઈ નફો નુકસાન તો આવ્યા રાખે. તો પછી તમે બાય સેલ શું કામ કરો? તમે કાંઈ ટ્રેડર છો? તમે લાંબા સમયનું રોકાણ કરો ને તો તમે એક પ્રકારે ઇન્વેસ્ટર કહેવાઓ. ઇન્વેસ્ટર મીન્સ મતલબ કે કંપનીનો માલિક છે ને એની બાજુની ખુરશી તમારી કહેવાય. કંપનીના માલિકની બાજુની ખુરશી તમારી. પછી ભલે તમે 100 રૂપિયાનું રોકાણ કર્યું હોય ને તો પણ ચાલે, પરંતુ ઇન્વેસ્ટરની વિચારધારા હોવી જોઈએ. માલિકની બાજુમાં કોણ બેસે ને એ વિચારધારા ડિપેન્ડ કરે, પૈસા નહીં. પૈસા તો મારી પાસે 100 કરોડ હોય, પરંતુ માનસિકતા ગરીબવાળી હોય તો પછી કંપનીના માલિકની બાજુમાં બેહું ને તો પણ હું ગરીબ જ રહું ભાઈ. કેમ કે માનસિકતા મારે સુધારવાની છે. પૈસા તો ગમે એની પાસે ગમે એટલા હોય, વિચાર નહીં સુધરે ને ત્યાં સુધી તમે કાંઈ નહીં કરી શકો. પૈસા ભેગા કરતા રહી જાઓ અને આખી જિંદગી ભેગા કરશો, છેલ્લે મરવાનું જ છે ભાઈ. પૈસા ભેગા રહી જાય આમને, ભેગું તો કાંઈ લઈને જ જવાના ભાઈ કોઈ. એટલા માટે જે છે ને એને સારી રીતે યુઝ કરતા શીખો. સમય હોય તો પણ ભલે, મગજ હોય તો પણ ભલે, જીવન હોય તો પણ ભલે. શાંતિથી વિચારો, શાંતિથી રહ્યો. લગાતાર રીલ્સ સ્ક્રોલ કરો છો, હકીકતમાં હું તમને કહું એનું પરિણામ 30 સેકન્ડની રીલ્સ હોય ને, તમારે તમારા માઇન્ડથી વિચારવાનું. તમે દિવસની 10 રીલ્સ સ્ક્રોલ કરવાની અને 10 રીલ્સ સ્ક્રોલ કરી દો ને પછી ફોન સાઈડમાં મૂકી દેવાનો, પછી વિચાર કરવાનો મેં કઈ રીલ્સ જોઈ. હું તમને લખીને દઈ દઉં, એ 30 સેકન્ડની જેટલી તમે રીલ્સ જોઈ ને, મેં વધુમાં વધુ તમારે ચાલો ભાઈ 10-15 મિનિટ ગઈ, બરોબર, 10 થી 15 મિનિટ 30 સેકન્ડ આપી તો પણ બરોબર. 10 રીલ્સ જોઈને તમારે એની રીલ્સ યાદ કરવામાં બીજી 10 મિનિટ જોશે. તમારું મગજ આ રીતે સ્લો થાય. તમે જે રીતે તમે યુઝ કરો ને સોશિયલ મીડિયાનો, જે રીતે રીલ્સ, આ 30 સેકન્ડની રીલ્સ, એ તમારું મગજ કોઈ દિવસ તમને પેશન્સ રાખવા નહીં દે. અને સ્ટોક માર્કેટની અંદર પેશન્સ બહુ મોટી વસ્તુ છે. આ વસ્તુ ન હોય ને તો તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય, તમે કાંઈ કરી ન શકો. સ્ટોક માર્કેટ આખો સમુદ્ર છે. તમને તરતા ન આવડે તો
તો ડૂબવાના તમે, કિનારે હશો ને તો પણ ડૂબશો તમે. તો આ વિડીયોમાં બસ આટલું જ. ખાલી કહેવાનો મતલબ એટલો કે ભાઈ લોસ લેતા શીખવો, લોસ જોતા શીખવો. મલ્ટીબેગર સારી કંપની હોય, કંપનીનો ધંધો સારો હોય તો લાંબો સમય સુધી ટકતા પણ શીખો. 50%, 70% પ્રોફિટ બુક કરવાની જરૂર નથી. તમને બીક હોય તો તમારો પ્રશ્ન છે, પરંતુ મલ્ટીબેગર સ્ટોક જે વેચાય ને એ આ રીતે જ વેચાય કે ભાઈ 70% પ્રોફિટમાં છે, અત્યારે વેચી નાખું, નીચે આવશે તો પછી અગર નીચે આવશે ને તો પાછો લઈ લે. તો આ જે વિચારધારા છે ને, ઉપરના ભાવે વેચી નાખું, નીચેના ભાવે લઈ લો, ઉપરના ભાવે વેચી નાખું, નીચેના ભાવે લઈ લો, તો આ ગરીબો વાળી માનસિકતા છે. 70%, 50%. તમે હું સ્ટોક માર્કેટમાં મતલબ દાડી કમાવા આવ્યા છો, હોય મજૂરિયા છો, તો પછી તમે માલિકની જેમ વિચારો ને ત્યારે તમે માલિક બનશો. બાકી તમે ગરીબ નોકરની જેમ વિચારશો તો તમારી સેલેરી કદાચ 100 કરોડ થાય ને તો માનસિકતા તો નોકરી વાળી જ રહે ભાઈ, કોકની હાથ હેંટે કે ભાઈ લગાતાર કોઈ માણસ મને દર મહિને સેલેરી કેમ આપે. આ સેલેરીની માનસિકતા બહુ ભયંકર, એક પ્રકારનું ડ્રગ્સ છે જે દર મહિને મને પૈસા આવવા જોઈએ બસ. તો આ શરીર છે ને એ શરીર નો કહેવાય, એને મશીન કહેવાય. આ મશીન તમે કામ ઉપર રાખશો ને ત્યાં સુધી તમને પૈસા મળશે. નોકરીમાં આ રીતે હોય, શેઠને તમે કામ કરી જો, તમારું શરીર ત્યાં જાય ને એ મહિને તમને સેલેરી મળે, અને નહીં જાય ત્યારે તમારે કપાઈ જાય. 1 દિવસ હોય, 1 કલાક હોય, 10 મિનિટ હોય, એ પૈસા તમારે કપાય. કેમ કે આ શરીર, તમે શરીર કહો છો પરંતુ હકીકતમાં શેઠ માટે મશીન છે. ઓકે, તો વિચારવાનું તમારે મશીનની જેમ રહેવું છે કે પછી માનસિકતા માણસવાળી શરીરવાળી રાખવી છે. આ મગજ છે ને એને કામ ઉપર લ્યો. મગજ ભણેલા ભાડે મળે, પરંતુ લેતા આવડે ને તો. બાકી તમારી પાસે ગમે એવું હોય, લેતા જ નથી આવડતું, તમને ખબર જ નથી પડતી ભાડે કઈ રીતે લેવાય, તો પછી કાંઈ કામનું નથી ભાઈ. ઇન્વેસ્ટમેન્ટ માટે શીખવા માંગતા હોય ને સ્ટોક માર્કેટ વિશે, તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક અને હાઇપ પણ આપી દેજો. થેન્ક યુ સો મચ. ઓકે, અને જો તમે હાઇપ આપો ને તો એલ્ગોરિધમને ખબર પડે કે ભાઈ આ વિડીયો સારો છે અને લોકોને ક્યાંક હકીકતમાં ક્યાંક માહિતી આપેલી છે, માત્ર ટાઈમ પાસ નથી કર્યો. હવે તમે વિચાર કરો, તમને વિડીયો ગમ્યો, તમે કાંઈ કોમેન્ટ ન કરી, કાંઈ લાઇક ન આપ્યું, કાંઈ હાઇપ ન આપ્યું, તો એલ્ગોરિધમને ખબર ન પડે ભાઈ. એલ્ગોરિધમને પણ ખબર પડે કે ભાઈ આ વિડીયો સારો છે, લોકોને દેખાડો, આ ગુજરાતી ભાષામાં છે, ગુજરાતી લોકોને શેર કરો. એ એલ્ગોરિધમને ક્યાંથી ખબર પડે? તમે કોમેન્ટ કરો, લાઇક કરો, હાઇપ આપો ને. હાઇપ નીચે જે કોમેન્ટ બોક્સમાં હાઇપ લખેલું HAPY એ દબો ને ત્યારે એલ્ગોરિધમને ખબર પડે કે ભાઈ વિડીયોને હાઇપ આપો ને તો બીજા લોકોને શેર કરે. નકર તો લોકોને એમ થાય કે ભાઈ આ લોકો તો જુગાર રમે છે, જુગાર માટેની ટિપ્સ આપે છે. તો એટલીસ્ટ મને મોટિવેશન મળે ને એટલા માટે પણ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરો. અને આગળનો પ્રશ્ન, એક ભાઈએ પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ 10 થી 15 કંપની અમને એવી આપો કે ભાઈ જ્યાં અમે રોકાણ કરીને સારા એવા રૂપિયા કમાઈ શકીએ. કેમ કે કોઈ પણ માણસ રોકાણ શું કામ કરે? રૂપિયા કમાવા માટે, બીજો કાંઈ પર્પસ તો હોય નહીં. અને રૂલ્સ બધા સેમ રહે કે મેં તમને કીધું કોઈ પણ કંપની હોય, કોઈ પણ ગ્રુપ હોય, મિનિમમ 20 થી 25% શેર તૂટે ને ત્યારે તમારે લેવાનો. પછી ભલે 6 મહિના પછી તૂટે ને તો 6 મહિના પછી શેર લ્યો, પરંતુ મિનિમમ 20 થી 25% શેર તૂટેલો હોવો જોઈએ. અને ત્યારબાદ બીજો નિયમ, એ સમયે શું કામ તૂટ્યો છે ને એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ખાલી 20-30%, ચાલો ભાઈ XYZ કોઈ પણ કંપનીનો શેર તૂટી ગયો, 20 થી 25%, કંપનીનો ધંધો ખરાબ હતો અને તમે 20-30%માં ઇન્વેસ્ટમેન્ટ કરી દો, તો આ વસ્તુ તો ખરાબ છે ભાઈ. તો મારો નિયમ મને તો હામો પડ્યો, ખોટું પડ્યું ને ભાઈ. મેં તમને 20-30%માં કીધું અને તમે ખરીદી લીધા, પરંતુ કંપનીનો ધંધો એ સમયે પણ તમારે જોવાનું છે કે ભાઈ કંપની કઈ રીતનું કામ કરે છે. કંપનીનો શેર ક્રેશ થયો છે, કરેક્શન છે, શું કામ? સેક્ટરનું ભવિષ્ય નથી દેખાતું, કંપનીનો ધંધો ખરાબ છે, કંપનીનો માલિક ખરાબ છે, મેનેજમેન્ટ ખરાબ છે. કંપનીનું હેન્ડલ કરવાવાળું મેનેજમેન્ટ હોય ને કે ભાઈ 15-20 લોકો, 50 લોકો હેન્ડલ કરે છે, એ લોકો ખરાબ છે, સમય ખરાબ છે, કસ્ટમર નથી મળતા, શું પ્રોબ્લેમ છે ને એ સમયે પાછી જોવી પડે. ત્યારે તમને ખબર પડે કે ભાઈ મારે એવરેજ કરવો કે નહીં. ખાલી દરેક વસ્તુ તમે જો એમ વિચારતા હોય કે ભાઈ 20-25% એ ગમે વસ્તુ એવરેજ કરી શકાય, તો સ્ટોક માર્કેટમાં આવા નિયમો નથી ભાઈ. સ્ટોક માર્કેટ કોઈ રોડ મેપ નથી કે ભાઈ તમે અહીંથી આમ જાઓ ને તો મુંબઈ જ આવે, આના આ રસ્તે હાલતા રહ્યો ને તો પાછા જમ્મુ કાશ્મીર હોત પૂગી જાઓ. સ્ટોક માર્કેટના રસ્તાઓ એટલા અઘરા છે ભાઈ. એકનો એક નિયમ, તમે વિચારધારા બદલીને તો પાછા એના રૂટ ચેન્જ થઈ જાય. સમજાય છે? 20 થી 25% એવરેજ ક્યારે કરી શકાય? કોઈ પણ ધંધો અગર ખાલી સમયના મારે હેઠો પડ્યો છે ને કે ભાઈ થોડોક સમય માટે સ્લો ડાઉન છે, કસ્ટમરનું થિંકિંગ પ્રોસેસ ચેન્જ થઈ ગઈ, વિચારધારા બદલી ગઈ, તો હેઠો પડે ને તો ચાલે.
ભવિષ્યમાં આગળ ચડવાનો છે તો પછી તમે એવરેજ કરી શકો. પરંતુ ઘણા લોકો એવા હોય કે ભાઈ વડાફોન આઈડિયામાં એવરેજ કરે, યશ બેંકમાં એવરેજ કરે. તો આ સમય છે ને એની અંદર પણ રોકાણ કરાય, પરંતુ મિનિમમ 5% રૂપિયા જ તે, એનાથી વધારે નહીં. મિનિમમ 5% રૂપિયા. તમારી પાસે લાખ રૂપિયા હોય ને તો 5,000 રૂપિયા વધમ વધુ નાખી શકો, ઓછામાં ઓછા ગણો તો પણ ભલે. એનાથી વધારે તમે આવી કંપનીમાં રોકાણ ન કરી શકો. અને આના જેવી તમને સ્ટોક માર્કેટમાં હજારો કંપની મળશે, 1, 2, 100, 200 કંપની નહીં, હજારો કંપની તમને આવી મળશે. યશ બેંક, વડાફોન આઈડિયા, ઘણી બધી બીજી, બરોબર, જે નીચે હારામ હારી આવી છે. 20-30% નહીં, 70% ડાઉન હશે, તો એને તો એવરેજ કરી લેવાય ભાઈ. મારો નિયમ તો માત્ર 25%નો છે. 25% પડે એટલે શેર એવરેજ કરો. એવી રીતે નથી કહેતો. કંપનીનો ધંધાનું ભવિષ્ય સારું હોવું જોઈએ. આ વસ્તુ શ્યોર હોય ને કે ભાઈ અંબાણી, અદાણી, 1, 2, 3, XYZ કોઈ પણ હોય, મને ધંધો સારો લાગે છે, કંપનીનો ધંધો સારો છે, લોકોને જરૂર પડશે, સેલ્સ અથવા તો સર્વિસ અથવા તો પ્રોડક્ટ જે કાંઈ કરતું હોય, આ વસ્તુની જરૂર લોકોને પડશે, ભવિષ્યમાં ડિમાન્ડ આવશે. 101%, 25% શેર ડૂબે ને તો પણ એવરેજ કરાય, કેમ કે ધંધાનું ભવિષ્ય સારું છે. તો ધંધાનું ભવિષ્ય ન દેખાય ને તમે રોકાણ કરો અને પછી એમ કહો એવરેજ કર્યું તો પણ પૈસા ન બન્યા, તો તમારી માનસિકતા ઊંધી છે ભાઈ. તમે ખાલી મારું વાક્ય સમજ્યા, વાક્યનો અર્થ તમે નથી સમજ્યા. વાક્યનો અર્થ મહત્વનું છે, ખાલી વાક્ય નહીં કે ભાઈ 25% શેર ડૂબે તો એવરેજ કરાય, આ વાક્ય છે. પરંતુ 25% શેર ડૂબે તો એવરેજ કરાય કયા શેરમાં, ક્યારે, શું કામ? આ પ્રશ્ન ઊભા થવા જોઈએ. આ પ્રશ્ન ઊભા થાય ને એને કહેવાય કે ભાઈ ઓપન માઇન્ડ છે, ખુલ્લું મગજ. અને જેને પ્રશ્ન ઊભા ન થાય ને એને કહેવાય પેક મગજ છે, એને ખબર નથી પડતી. આ વસ્તુ સિમ્પલ રીતે ખબર પડે અહીંયાથી કે ભાઈ માણસ સવાલ ઉપર બીજો સવાલ પૂછે છે કે નહીં. નો ખબર હોય તો હું પણ મોઢે કહી દઉં કે ભાઈ મને નથી ખબર, હું પ્રશ્ન જાણી લઈ, આનો સવાલનો જવાબ હું તમને ટૂંક ટાઈમમાં જાણીને કહીશ. માણસ છું ભાઈ, ભગવાન તો નથી કે ભાઈ બધી વસ્તુની ખબર હોય. ન ખબર હોય તો 2-4 દી પછી જાણવાની કોશિશ કરવાની, સમજવાનું, શીખવાનું. આ જ જીવન છે ભાઈ. જેટલું શીખશો એટલા આગળ વધશો. અને બધી ખબર પડી ગઈ તો પછી તમે નૈયાન ઠીક છો, તો પછી શીખવાની કઈ જરૂર નથી ભાઈ. ઓકે, તો 25% શેર તૂટે ને એ સારી કંપનીનો શેર હોય ને તો એવરેજ કરો, ધંધાનું ભવિષ્ય હોય તો. કહેવાનો મતલબ એટલો જ છે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. ગુજરાતીમાં માહિતી લેવી હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.